હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં વાત થઈ કે નેક્સ્ટ વિડીયોમાં હું ગોળપાપડી એટલે કે સુખડીની રેસીપી તમારી સાથે શેર કરીશ. તો આજે આપણે બનાવીશું સોફ્ટ સુખડી. તેમાં સૌપ્રથમ આપણે ઘઉંનો ઝીણો લોટ, ગોળ, ઘી અને બદામની કતરણ રેડી કરી લેશું. હવે એક પેનમાં ઘી મૂકી ઘી ઓગળી જાય ત્યારબાદ આપણે ઘઉંનો ઝીણો લોટ જે રેડી કરેલો છે તે એમાં ઉમેરીને લોટને શેકી લેશું. લોટને આપણે 10થી 15 મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહેશું. ઘણીવાર સુખડી કડક થઈ જતી હોય છે, પણ આજે હું તમને ખાસ ટિપ્સ બતાવીશ જેથી આપણી સુખડી એકદમ સોફ્ટ બનશે. જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ ઉપર આવી ગયું છે. હવે આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. અહીંયા ખાસ ટીપ બતાવું છું કે આપણે લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. ગેસ ચાલુ રાખીને ગોળ ઉમેરવાથી સુખડી કડક થઈ જાય છે. 2 થી 3 મિનિટ પછી ગોળ ઉમેરી દેશું. ગોળ ઉમેર્યા બાદ આપણે એક સરખું હલાવી અને ગોળને મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણી સોફ્ટ સુખડી. તેને એક પ્લેટમાં લઈ તાવીથાની મદદથી આ રીતે ફેલાવી દેશું. ત્યારબાદ બદામની કતરણથી એને ગાર્નિશ કરી લેશું. હવે આપણે આ રીતે પીસ કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. જોઈ શકો છો કે આપણી સુખડી કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.